નમસ્કાર ગુજરાત, આજના મુખ્ય સમાચારની અંદર જાણીશું તો ગુજરાતના ખેડૂતોને મોટી ભેટ, રાજ્ય સરકારનો મોટો નિર્ણય, ફેસ્ટેગ, રાશન કાર્ડ, આયુષ્માન કાર્ડ, પોલીસ વિભાગ, ખેડૂતોને 3 ફાયદાઓ, 2024માં 15 વર્ષ જૂના વાહનોને લઈને મોટો નિર્ણય, ખેડૂતો માટે વ્યાજ માફ અને આજના સૌથી મોટા ખેડૂત સમાચારો। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવું એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો અમારી ચેનલ પર નવા આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, સાથે આજનો આ વિડીયો છે તેને અંત સુધી જોતા રહેજો। તો મિત્રો, અત્યારના તાજા સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂતોને મોટી ભેટ, જેમાં 12,000 રૂપિયાની સહાય મળશે। ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના રિપોર્ટ અનુસાર સરકાર પીએમ કિસાન સન્માન નિધિને 8,000 રૂપિયા વધારીને 9,000 રૂપિયા કરી શકે છે। અહેવાલ અનુસાર સરકાર આ યોજના હેઠળ ખેડૂતોના ખાતામાં 2,000 રૂપિયાના 4 હપ્તા અથવા તો 3,000 રૂપિયાના 3 હપ્તા મોકલવાની તૈયારી કરી રહી છે। સાથે જ મહિલા ખેડૂતોને સરકાર તરફથી વધારાનો લાભ મળી શકે છે। સરકાર પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ મહિલા ખેડૂતોના ખાતામાં 10,000થી લઈને 12,000 રૂપિયા સુધી મોકલી શકે છે। મિત્રો, ત્યારબાદના સમાચાર ગુજરાતીઓ માટે મહત્વના સમાચાર। ગુજરાતમાં પોલીસ વિરુદ્ધ ફરિયાદ કરવા માટે નંબર જાહેર કરવામાં આવ્યો છે। જો કોઈએ ફરિયાદ કરવી હોય તો 14 4 49 નંબર ડાયલ કરવાનો રહેશે। ફરિયાદ સામે 24 કલાકમાં પગલાં લેવાશે। પોલીસ સામે થયેલી ફરિયાદોનો દર મહિને રિવ્યૂ થશે। આવનારા 15 દિવસમાં આ હેલ્પલાઇન નંબર એક્ટિવ પણ થઈ જશે। આ માહિતી રાજ્ય સરકારના એસસીમાં આપી છે। એસસીના ગત આદેશ મુજબ આજે સરકાર એફિડેવિટ પર પોલીસ સામે ફરિયાદ નોંધાવી શકે છે। મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો 15 વર્ષ જૂના વાહનો થશે હવે ભંગાર। 15 વર્ષથી વધુ જૂના વાહનો પર પ્રતિબંધ નથી, નીતિન ગડકરીએ કહ્યું હતું। આપને કોઈને કોઈ પાસે સાંભળ્યું જ હશે કે દેશમાં 15 વર્ષથી જૂનું વાહન છે તેની ઉપર પ્રતિબંધ લાગ્યો છે। જો કે ટ્રાન્સપોર્ટ અને હાઈવે મિનિસ્ટર નીતિન ગડકરીએ લોકસભામાં આ વાત નકારી કાઢતા કહ્યું હતું કે આ વાત સાચી નથી। 15 વર્ષથી વધુ જૂના વાહનો પર પ્રતિબંધ નથી, તે માત્ર દિલ્હી એનસીઆરમાં પ્રદૂષણના કારણે સુપ્રીમ કોર્ટે 10 વર્ષ જૂના ડીઝલ અને 15 વર્ષ જૂના પેટ્રોલ વાહન છે તેમના પર પ્રતિબંધ મૂક્યો હતો। મિત્રો, ત્યારબાદના સમાચાર। આયુષ્માન કાર્ડમાં મોટા ફેરફારો। સરકારની ચૂંટણી પહેલા બજેટમાં સામાન્ય લોકોને મોટી રાહત આપી શકે છે। સરકારી સૂત્રો પ્રમાણે સરકારી આયુષ્માન ભારત યોજના હેઠળ મળનારા હેલ્થ ઇન્સ્યોરન્સ કવચમાં વધારી શકે છે। હાલ સરકારની હોસ્પિટલમાં ઇલાજ કે ભરતી માટે પ્રતિ વર્ષે 5 લાખ રૂપિયાનું હેલ્થ ઇન્સ્યોરન્સ કવચ આપવામાં આવે છે। હવે સરકારી વીમા કવચને 50% સુધી વધારવામાં આવી શકે છે। જો સરકારી 50% હેલ્થ ઇન્સ્યોરન્સ કવચ વધારે છે તો કવચમાં વધીને 7.5 લાખ રૂપિયા તમને મળી શકે છે। મિત્રો, ત્યારબાદના સમાચાર। રાજ્ય સરકારનો મોટો નિર્ણય। બિન અધિકૃત બાંધકામમાં કાયદેસર કરવા માટે ઇમ્પેક્ટ ફી ભરવાની યોજનામાં 6 મહિનાનો વધારો। આગામી 17 તારીખે સમયમર્યાદા પૂર્ણ થતી હતી। ઇમ્પેક્ટ ફી ભરવાના સમય છે તે 6 મહિના સુધી લંબાવવામાં આવ્યો છે। રાજ્યમાં અત્યાર સુધી 1.5 લાખ અરજીઓ કરવામાં આવી છે। મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો ભૂલથી પણ ના કરો આ કામ। સરકારે દેશના કરોડો મોબાઈલ યુઝરોને ચેતવણી આપી છે। તેમણે કહ્યું છે કે જેમાં *401 હેશટેગ ડાયલ કરીને અજાણ્યા નંબર પર કોલ કરવાનું કહેવામાં આવે છે, જેના કારણે ગુનેગારોને યુઝર નંબર પર તમામ ઇનકમ કોલ કરવાની પરવાનગી મળે છે। આનો લાભ લઈને સાયબર ગુનેગારો યુઝરો છે તે મોબાઈલ નંબર પર કોલ કરી શકે છે અને ઓટીપી એટલે કે વન ટાઈમ પાસવર્ડ મંગાવીને બેંક એકાઉન્ટ ખાલી કરી શકે છે। મિત્રો, ત્યારબાદના સમાચાર। સરકારનો નવો નિર્ણય। હોસ્પિટલ અને શિક્ષણ સંબંધિત પેમેન્ટ માટે ટ્રાન્ઝેક્શન મર્યાદા હવે વધારીને 5 લાખ રૂપિયા સુધી કરવામાં આવી છે। વાસ્તવમાં પહેલાં યુપીઆઈ સાથે પેમેન્ટ કરવાની આ મર્યાદા 1 લાખ રૂપિયાની હતી। યુપીઆઈના વધતા ઉપયોગથી અમુક ક્ષેત્રો સાથે સંબંધિત વ્યવહારોમાં છે હવે તેમાં વધુ સરળ બનશે। મિત્રો, ત્યારબાદના સમાચાર। ખેડૂતોને મોટી ભેટ, વ્યાજ માફ લોન। આ પશુપાલકોને મળશે વિના વ્યાજે પૈસા। બનાસકાંઠાની બનાસ ડેરીએ પશુપાલકો માટે ખાસ ક્રેડિટ કાર્ડ બનાવવામાં આવ્યું છે। જો પશુપાલકોને રૂપિયાની જરૂર પડે છે તો આ તેવા માટે કાર્ડમાંથી 50,000 રૂપિયા વાપરી શકે છે। આ કાર્ડની લિમિટ છે તે 50,000 રૂપિયાની રહેશે। કાર્ડમાં બિલના પર વ્યાજ નહીં લેવાય। 1 વર્ષ માટે વગર વ્યાજે 50,000 રૂપિયા પશુપાલકોને મળશે।
સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તકે આ કાર્ડનું ભેટ પશુપાલકોને મળશે. સરકારે આવા કાર્ડ આખા ગુજરાતમાં આપવાનું કહ્યું છે. મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો ફાસ્ટેગનો મોટો નિર્ણય. જે લોકો ફાસ્ટેગનો ઉપયોગ ટોલ ચૂકવવા માટે કરે છે તેમના માટે ખૂબ જ મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. જો તમારે ફાસ્ટેગનું કેવાયસી અધૂરું છે તો તમે 31 જાન્યુઆરી પછી નિષ્ક્રિય થઈ જશો. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના સોમવારે જણાવ્યું હતું કે કેવાયસી અધૂરું હશે તો તમારું ફાસ્ટેગ 31 જાન્યુઆરી પછી કામ નહીં કરે. તમારે ડબલ ટેક્સ ભરવો પડશે. ત્યારબાદના સમાચાર મિત્રો, ખેડૂતોને મોટી 3 ફાયદાઓ. કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા ખેડૂતોને લાભો. કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા ખેડૂતોને 1,60,000 રૂપિયાની લોન કોઈપણ ગેરંટી અને સિક્યુરિટી વગર આપવામાં આવે છે. કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા ખેડૂતોના પાક વીમાની સુવિધા મળી જશે, એટલે કે પાક નુકસાન થવા પર તેમને વીમો મળશે. કાયમી અને મૃત્યુ સામે 50,000 રૂપિયા સુધી અને અન્ય કોઈ જોખમો સામે 25,000 રૂપિયા સુધીનો વીમો પણ મળી જશે. આ સ્કીમ હેઠળ વધુમાં વધુ 3 લાખ રૂપિયા સુધીની લોન પણ મળી જશે. મિત્રો, આગળના સમાચાર, ખેડૂતોને મોટી ભેટ. આઈએમડી તેમની સ્થાપના 150મા વર્ષમાં પ્રવેશ કરી રહી છે. આ અવસર પર આઈએમડીના મોસમ નામની નવી મોબાઈલ એપ લોન્ચ કરવા જઈ રહી છે. આવનારી મોબાઈલ એપ્સની મદદથી યુઝરો દેશમાં 150 શહેરોનું હવામાન વિભાગની માહિતી અને તમામ માહિતી મેળવી શકશે. નવી એપ વપરાશકર્તા તેમને 7 દિવસ સુધી 24 કલાકના દરરોજની પ્રદાન કરશે. આ એપ 12 ભાષામાં ઉપલબ્ધ છે. મિત્રો, ત્યારબાદના સમાચાર, આજના તાજા સમાચાર ખેડૂતો માટે. આગામી 2 થી 3 દિવસ ઝાકળ જોવા મળી શકે છે. નાસિકમાં ડુંગળીના ભાવમાં મોટો ઘટાડો. જ્યારે નવી આવકો આવતા ગુજરાતમાં પણ ભાવમાં નરમાઈનો માહોલ જોવા મળ્યો છે. આજે મહુવા તાલુકામાં ઊંચા ભાવ 366 રૂપિયા બોલાયા છે. કપાસના ભાવો છે તે 1400થી લઈને 1540 રૂપિયા સુધી પહોંચ્યો હતો અને તેનો ભાવ 1530 રૂપિયા પણ બોલાયો હતો. મિત્રો, ત્યારબાદના સમાચાર, 2024નું પહેલું વાવાઝોડું ક્યારે આવશે? આગાહીકારક અંબાલાલ પટેલે આ વર્ષ માટે પહેલા વાવાઝોડાની આગાહી કરી હતી. જાન્યુઆરી મહિનાના અંતમાં વાવાઝોડું આવી શકે છે, જેમની અસર ભારતમાં પશ્ચિમ ભાગમાં પણ જોવા મળી શકે છે. 24થી લઈને 26 જાન્યુઆરીએ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતમાં ફેરફાર જોવા મળશે. વાતાવરણમાં પણ ફેરફાર જોવા મળી શકે છે, જેમની અસર ભાગરૂપે કચ્છ, પશ્ચિમ સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા જોવા મળી શકે છે, જ્યારે ગુજરાતમાં અન્ય ભાગોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે. ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો યુપીઆઈ એકાઉન્ટ બંધ થઈ જશે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ પેમેન્ટ્સ એપ્સ અને બેન્કો જેવી કે ગૂગલ પે, પેટીએમ અને ફોનપેને આવા યુપીઆઈ આઈડી અને નંબર પર નિષ્ક્રિય રહ્યા છે તો તેને 1 વર્ષથી વધુ સમયથી સક્રિય નથી તો તેવા પણ એકાઉન્ટ બંધ કરવામાં આવે તેવી જાહેરાત કરવામાં આવી રહી છે અને તેવી માહિતી પણ. મિત્રો, ત્યારબાદના સમાચાર કે લાખો ખેડૂતોને થશે ફાયદો. દેશના ખેડૂતોને આર્થિક રીતે સદ્ધર બને અને ખેતીમાં વિકાસ કરી શકે તે માટે સરકાર દ્વારા ઘણી યોજના ચલાવવામાં આવે છે. આવી જ એક યોજના છે કે કિસાન ક્રેડિટ કાર્ડ યોજના. ખેડૂતોને લોન આપવામાં આવે છે, જેમાં ખેતી જમીન પર માત્ર 7% જેવા નજીવા વ્યાજ દરે લોન આપવામાં આવે છે. આ યોજના હેઠળ ખેડૂતોને ટૂંક સમયગાળા માટે લોન આપવામાં આવે છે, જેથી તેઓ ખેતી માટે જરૂરી સાધનો ખરીદી શકે અને અન્ય ખર્ચાને પહોંચી વળે. આનો એક ફાયદો એ છે કે ખેડૂતોને આ યોજના હેઠળ મળતી લોન પર બહુ વ્યાજ ચૂકવવું પડતું જ નથી. મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ કે આયુષ્યમાન કાર્ડ યોજનાનો ફાયદો. રાજ્ય સરકાર દ્વારા આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ નિર્ધારિત માપદંડોને પૂર્ણ કરતા પરિવારોને ઓપરેશન પ્રક્રિયા માટે દર વર્ષે ₹10 લાખનું વિતરણ આરોગ્ય કવચ પ્રદાન કરવામાં આવે છે. આ યોજના હેઠળ કોઈપણ હોસ્પિટલ દ્વારા ગેરનીતિ અટકાવવા માટે રાજ્ય સરકાર દ્વારા ટેસ્ટ એન્ટી ફ્રોડ યુનિટની રચના કરવામાં આવી છે. મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ કે ગેસ સિલિન્ડરના ભાવમાં ₹200નો ઘટાડો થયો છે. ઇન્ડિયન ઓઇલની વેબસાઇટ અનુસાર સિલિન્ડરના દર વર્ષે છેલ્લા મોટો ઘટાડો 30 ઓક્ટોબર 2023ના રોજ કરવામાં આવ્યો હતો. તે પહેલાં ₹1103થી લઈને અત્યારે ₹903 સુધી
એટલે કે ટોટલ 200 રૂપિયાનો ઘટાડો થયો છે. એટલે કે એમ ગણી શકાય કે સસ્તું પણ થયું છે. ત્યારબાદ ફરી જાન્યુઆરી 2024માં ચૂંટણી પહેલાં ભાવમાં પણ ઘટાડવાની સંભાવના જોવા મળી. ત્યારબાદના સમાચારની અંદર મિત્રો વાત કરીએ તો દેવા માફી અંગેના મોટા સમાચાર. ખેડૂતો માટે દેવા માફીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. મોદી સરકાર 2004ના વર્ષમાં જ્યારે સત્તા ઉપર આવી હતી ત્યારે તેમણે કહ્યું હતું કે 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરી દેવાશે. મોદી સરકારે આ વચન આપ્યું હતું અને કહ્યું હતું કે મોદી સરકારનું